પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબની સૂચનાથી એલસીબી પીઆઈ તરુણ પટેલ તથા તેમની એલસીબી ટીમ અને સુરત રેલવેની ટીમ જે અનડિટેક્ટ ગુનાઓ છે તેની તપાસમાં હતા. તે દરમિયાનમાં ટેકનિકલ સર્વે અને અમુક સીસીટીવી ફૂટેજથી તેઓને અમુક જે લીડ મળતા એ લીડ અનુસંધાને તેઓએ એક ટીમ હરિયાણા અને રાજસ્થાન ખાતે મોકલેલી અને ત્યાંથી જે બાવરિયા ગેંગ છે કે જે હરિયાણા અને રાજસ્થાનના મૂળ રહેવાસીઓ છે, જેમાં મુખ્ય જે ગેંગ લીડર તરીકે જે બેન કામ કરે છે તેનું નામ છે કમલાદેવી, તેની સાથે સોનુ સન ઓફ સુરેશભાઈ, ધરમવીર બાવરિયા અને રાધાદેવી બાવરિયા, આ 4 જણા ભેગા મળી અને એમની મેઇન મોડસ ઓપરેન્ડી એ પ્રકારની છે કે જ્યાં પણ ભીડભાડ વાળી જગ્યાઓ હોય ત્યાં તેઓ તકનો લાભ લઈ અને ચેન અથવા તો પર્સ અથવા તો મોબાઈલ ચોરી લેવાની, લૂંટી લેવાની ટેવવાળા છે, જેમને આ ટેકનિકલ સર્વેલન્સ કરી અને તેમને હરિયાણાથી આ ટીમ જઈ પીએસઆઈ આલ અને એલસીબીના પોલીસ કર્મચારીઓ જઈ અને પકડી અને અત્રે લઈને આવેલા છે અને તેમની પાસેથી 2,67,000 જેવો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે અને સુરત રેલવે પોસ્ટેના 2 ચેઇન સ્નેચિંગના બનાવોને પણ ડિટેક્ટ કરવામાં આવેલ છે.